brought to you by V-Guard, powered by Sensodyne and Women. Beyond Zabalpur. ખરેડી ઉપરાંત કાલાવડ પંથકના ગામોમાં ભારે વરસાદ. નપાણિયા, ખીજડીયા, પીપર, નાના વડાલા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે. તો બારે મેઘા ખંગા જેવી સ્થિતિ પણ જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમ પણ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. કાલાવડ પંથકની નદીઓ પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ધસમસતા પાણી વહેતા થયા છે. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. બામણફળી ગામમાં નજીકથી પસાર થતી નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. બામણફળી ગામ પાસેની નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. કાલાવડ તાલુકાના બામણ ગામમાં આવેલ ચેકડેમ પણ છલકાયા છે. વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામ બેટમાં ફેરવાયું છે તો નદી નાળામાં પણ વરસાદના ધસમસતા પાણી વહેતા થયા છે. ખેતરો પણ જળમગ્ન બન્યા છે. મુશળધાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જામનગરના કાલાવડ તાલુકામાં બારે મેઘા ખંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલા વરસાદમાં જ અનેક ગામમાં જળબંબાકારની સ્થિતિ. તો ફલકુડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિના પગલે બે કાંઠે વહેતા થયા છે. ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જાલણસર, સણસોરા, રીનારી, સનાળા અને સરવાણિયા ગામમાં પણ ધોધમાર વરસાદ. અમરેલીના લાઠી શહેરમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી બજારો પાણી પાણી થઈ ગયા. સતત વરસાદથી લાઠી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો અમરેલીના બગસરામાં સતત બીજા દિવસે વરસાદનું આગમન. બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી મળી રાહત. ગીર સોમનાથના ઉનામાં વરસાદનું આગમન થયું છે. ખેડૂતોમાં ખુશી. અગાઉ વરસાદ ખેંચાતા પીવાના પાણીના તળ ઊંડા જતા રહ્યા હતા. ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોને હવે રાહત થઈ છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધામલેજ, રાખેજ, કાણજોતર, સિંગસર સહિતના ગામોમાં વરસાદ છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. જૂનાગઢના વંથલીમાં પણ વરસાદ પડ્યો છે. પટેલ ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર, આંબેડકર ચોકમાં અનરાધાર વરસાદ. રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. વંથલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ. Powered by Sensodyne and Women. Beyond Zabalpur.